તો અહીં પેજ નંબર 37 પર ચિત્ર આધારિત વાર્તા લેખન સૂચના આપવામાં આવેલી છે. ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપો. તો અહીં જે ચિત્ર આપેલું છે તેના પરથી આપણે વાર્તા લખી અને તેનું શીર્ષક આપવાનું. તો આ વાર્તાનું શીર્ષક થશે પ્રામાણિક કઠિયારો. એક વખતની વાત છે. એક કઠિયારો નદી કાંઠે લાકડું કાપતો હતો. કામ કરતી વખતે તેની કુહાડી પાણીમાં પડી ગઈ. તે ગભરાઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. તેવામાં નદીમાંથી એક દેવી પ્રગટ થયા અને તેને સોનાની કુહાડી બતાવી. કઠિયારાએ કહ્યું, આ મારી નથી. પછી ચાંદીની કુહાડી બતાવી, પણ કઠિયારાએ સ્વીકારી નહીં. અંતે દેવીએ તેને લોખંડની કુહાડી બતાવી. કઠિયારાએ ખુશ થઈને કહ્યું, હા, આ મારી જ છે. તેની પ્રામાણિકતાથી પ્રસન્ન થઈને દેવીએ તેને ત્રણેય કુહાડીઓ ભેટમાં આપી. તો આ પ્રમાણે અહીંયા આપણે વાર્તા લેખન કરી શકીએ. આગળ જોઈએ પેજ નંબર 38 પર. અહીં પણ તે સૂચના આપવામાં આવેલી છે. ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપો. તો આપણે તેને સિંહ, શિયાળ અને ગધેડો તેમ શીર્ષક આપીશું. તેના પરથી અહીં વાર્તા જોઈ લઈએ. એક વખત જંગલમાં સિંહ, શિયાળ અને ગધેડો શિકાર કરવા નીકળ્યા. ત્રણેય મળીને શિકાર પકડ્યો. સિંહે ગધેડાને કહ્યું કે શિકારને સમાન 3 ભાગમાં વહેંચ. ગધેડાએ ઈમાનદારીથી 3 ભાગ કર્યા, પણ સિંહ ગુસ્સે થઈ ગયો અને ગધેડાને મારી નાખ્યો. પછી સિંહે શિયાળને વહેંચવાનું કહ્યું. શિયાળે આખો શિકાર સિંહને આપીને કહ્યું, મારે કંઈ નહીં જોઈએ. સિંહ ખુશ થઈને પૂછે છે, આવી સમજ ક્યાંથી આવી? શિયાળ બોલ્યો, હમણાં જ ગધેડાની ભૂલથી શીખ્યો. તો આ રીતે તમે અહીંયા બીજી પણ વાર્તા બનાવીને લખી શકો છો. ચિત્ર પરથી આપણે ગમે તે વાર્તા બનાવી શકીએ. આગળ જોઈએ પેજ નંબર 39 પર. ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપો. તો અહીં ચિત્ર આપવામાં આવેલું છે. આ વાર્તાને આપણે શીર્ષક આપી શકીએ, ચતુર નાવિક. તો આપણે વાર્તા જોઈ લઈએ. એક વેપારી પાસે સિંહ, બકરી અને ઘાસનો ભારો હતો અને તેને નદી પાર કરવી હતી. નાવિકે કહ્યું કે હું બધાને સાથે નદી પાર ન કરાવી શકું. હવે જો નાવિક પહેલા ઘાસ લઈ જાય તો સિંહ બકરીને મારી નાખે, અને જો પહેલા સિંહને લઈ જાય તો બકરી ઘાસ ખાઈ જાય. જેથી તેને પહેલા બકરીને પોતાની સાથે લઈ જવાનો ફેસલો કર્યો અને પછી સિંહને લઈ ગયો અને સામેના કિનારેથી બકરીને પોતાની સાથે પાછી લાવ્યો અને ઘાસના ભારાને સામેના કિનારા પર મૂકી આવ્યું. આમ ઘાસને સિંહ પાસે મૂકીને તે પાછો બકરી લેવા માટે આવ્યો. વેપારી નાવિકની સમજણથી ખુશ થઈ ગયો અને તેને ઇનામ આપ્યું. હવે આગળ જોઈએ પેજ નંબર 40 પર. ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપો. તો અહીં ચિત્ર આપવામાં આવેલું છે. તેને આપણે શીર્ષક આપી શકીએ, મૂર્ખ વાનર. વાર્તા જોઈ લઈએ. એક વખતની વાત છે. એક રાજાએ એક વાનરને પોતાનો મિત્ર બનાવી લીધો. વાનર રાજાને ખૂબ પ્રેમ કરતો અને હંમેશા તેની સેવા કરતો. એક દિવસ રાજા પલંગ પર સૂતો હતો. તેના ચહેરા પર એક માખી વારંવાર બેસતી હતી. વાનરે તેને હટાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ માખી જતી નહોતી. અંતમાં વાનરે ગુસ્સે થઈ તલવાર ઉઠાવી અને માખીને મારવા માટે રાજાના ચહેરા પર જ પ્રહાર કર્યો. માખી તો ઉડી ગઈ, પણ રાજાનો જીવ જતો રહ્યો. હવે આગળની વાર્તા જોઈએ. છેલ્લે પેજ નંબર 41 પર. ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપો. તો અહીંયા કૂતરાની વાર્તા છે. તેને આપણે શીર્ષક આપી શકીએ, લાલચી કૂતરો અથવા લાલચુ કૂતરો. વાર્તા જોઈ લઈએ. એક કૂતરો હતો. તે ખૂબ લાલચી હતો. તે બીજા કૂતરાઓ જોડેથી પણ ખાવાનું પડાવી લેતો. એક દિવસ તેને એક રોટલો મળ્યો. તેણે વિચાર્યું, આ રોટલો નદીના પેલે પાર જઈને શાંતિથી બેસીને ખાઈશ. તે ખૂબ ખુશ થઈને પુલ પરથી પસાર થતો હતો. પુલની નીચે પાણીમાં તેણે પોતાનું જ પ્રતિબિંબ જોયું. તેને લાગ્યું કે પાણીમાં બીજો કૂતરો પણ રોટલો લઈને ઊભો છે. લોભથી તેનો રોટલો લેવા માટે તેણે નદીના પાણીમાં કૂદકો માર્યો. તે નદીમાં પડ્યો અને પાણીના પ્રવાહ સાથે તણાઈ ગયો. તો અહીંયા
આ રીતે આપણે પેજ નંબર 37 થી 41 પર ચિત્ર આધારિત વાર્તા લેખન કરી શકીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.